ગુડ મોર્નિંગ. બુકબામ 19 સિઝનમાં મારી બીજી વિઝિટ છે અને એક પાવર મેળવવા માટે અને તમારા બધા વ્યૂથી મોટિવેટ થઈને મેં પણ બુક રિવ્યૂ માટે મારું ફોર્મ ફિલઅપ કર્યું છે. ભલે તમારા જેટલું પાવરફુલ નહીં થઈ શકે પણ આમાંથી મને પાવર 100% મળશે. એટલે જેટલી મેં બુક વાંચી છે એટલું રિવ્યૂ માટે આવ્યો છું. બુક છે સવાલ જિંદગીના બાય કમલ દેવડા. આ બુક પ્રોગ્રેસ ક્લબ એટલે આપણે પર્ટિક્યુલર કોઈ સંસ્થા જ નથી હતા પણ પ્રોગ્રેસ ક્લબ દ્વારા નિચોડ જે કંઈ જિંદગીના સવાલના હતા એ એકઠા કરીને આ બુક બનાવવામાં આવી છે અને દરેક મેમ્બરોને વાંચવા માટે ફરજિયાત ત્યાંથી મળે છે. હવે આ બુકમાં સવાલ જિંદગીના નામ જ ઘણું બધું કહી દે છે કે જિંદગીના સવાલ બધાને હશે, નાના મોટા, ગમતા અણગમતા, ધારી લીધેલા અથવા સ્વીકારી લીધેલા ઘણા બધા સવાલ હશે. તો આપણે એના કમલ દેવડા વિશે વાત કરીએ, લેખક વિશે. તો મૂળ રાજસ્થાનના મારવાડી સમાજથી બિલોંગ કરે છે અને એને થોડુંક હું નજીકથી જાણું છું કારણ કે એના અમુક સેશન્સ જે અમારે લેવામાં આવે છે કે એનો એક એના મમ્મીએ એને આપેલો હતો એક શબ્દ, अपने परिवार का अपने बच्चों का पेट तो कुत्ता भी पाल लेता है, दूसरों के लाइफ में कुछ ग्रो करो, कुछ चेंजेस लाओ, वो सच्चा आदमी, वो सच्चा मनुष्य. તો એમાંથી જ એક મોટિવેટ થઈને કન્ટ્રીબ્યુશનની ભાવના આમાંથી લેટ પ્રોગ્રેસ ક્લબનો જે મોટિવ છે લેટ્સ ગ્રો ટુગેધર. તો એમાં એવું લેટ્સ ગ્રો ટુગેધરનો મિનિંગ જ એ છે બીજાની લાઈફમાં કન્ટ્રીબ્યુશન કરતાં કરતાં મારી લાઈફમાં ક્યારે ગ્રો થઈ ગયો તે મને ખબર નથી. પણ ઘણા લોકો ભાગે છે શું કામ કે મને કંઈક મળી જાય, હું કંઈક મેળવી લઉં, હું કંઈક મહાન થઈ જાઉં. પણ લગભગ અત્યાર સુધીના જે મેં મનુષ્યને જોયા તો હું મેળવી લઉંથી કોઈને હું મળવું નથી. ફક્ત બીજાને આપવાથી પોતાને મળ્યું છે એવું અત્યાર સુધી મેં જોયું છે. તો હવે બુક વિશે થોડીક વાત કરીએ. તો જેમાં આ બુક વાંચીને રિવ્યૂ બીજા ઘણા બધા આપેલા છે. તો ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટે પણ રિવ્યૂ આપેલો છે. ત્યારબાદ છે ડૉક્ટર જગદીશભાઈ પટેલ જે આપણા ભૂતપૂર્વ મેયર હતા એમણે પણ રિવ્યૂ આપેલો છે. આ જગદીશભાઈ પટેલનો રિવ્યૂ એવો હતો, પહેલા જ પેરેગ્રાફમાં લખે છે એ કે સવાલ જિંદગીના આ બુક વાંચ્યા પછી એણે એમ કીધું કે આ શિક્ષક છે ને ખોટું છે, લગભગ મારા ખ્યાલથી જવાબ જિંદગીના હોવું જોઈએ. એટલે કે સવાલ વાંચતા વાંચતા એમને જવાબ અંદરથી પ્રેરિત કરતા હતા કે આ સવાલ છે પણ આનો જવાબ આ જ છે, ખબર જ હતી. સવાલ થયો એટલે જવાબ મળી ગયો. ત્યારબાદ રિવ્યૂ આપ્યો છે સ્નેહલ પટેલ, પેલા ભંડેરી લેબ ગ્રોનના જે ઓનર છે એમણે. પછી આપણા ભૂતપૂર્વ કુલપતિ છે દક્ષેશ ઠાકર. એટલે આ બધા જે રિવ્યૂ આપ્યા ને એ જોઈને જ મને અંદર થયું કે મારે હવે આગળ વાંચવું છે કે આ લોકો તો પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ એવું મને લાગ્યું. એટલે આગળ અનુક્રમણિકા સુધી પહોંચ્યો તો એમાં ઘણું બધું લખ્યું છે કે ઈશ્વરની એક અદ્ભુત રચના મનુષ્યનું જીવન. આપણું જીવન ઈશ્વરે જ રચના કરેલી છે. તો શું આપણે અદ્ભુત રચનાના નિર્માણની સાથે ન્યાય કર્યો છે? ભગવાન સાથે ન્યાય કર્યો છે? એવા ક્વેશ્ચનમાં છે. શું આપણે બધાને બનાવવાવાળા સર્વશક્તિમાન સૃષ્ટિના નિર્માતાને આપણું વર્તમાન જીવન, આપણી દિનચર્યા, રોજના સંઘર્ષ અને બદલાયેલા જીવન મૂલ્યોને જોઈને અફસોસ નહીં થતો હોય? ઘણાના આપણે જોઈએ છીએ અહીંયા બેઠા એમાંથી તો કોઈ નથી. બહારનું આપણે જોઈએ છે કેવા વ્યસન કરે છે, મોડે સુધી જાગે છે, ગમે તે રીતે રખડે છે, XYZ ગમે એ રીતે લોકો જીવન પસાર કરે છે, જીવતા નથી, જીવન પસાર કરે છે. તો શું ભગવાનને એનો અફસોસ નહીં હોય? તો એ સુધી આ સવાલ પહોંચે એવી મારી એક ઈચ્છા છે. શું તમને તમારા મનુષ્ય હોવા પર ગર્વ છે? શું તમને તમારા જીવન પર ગર્વ છે? આ સવાલ કરતાં કરતાં જ ઘણા અંદરથી જવાબ મળતા હશે કે ખરેખર આ વસ્તુ કરીએ, આ રીતે લાઈફ જીવીએ તો મને પણ ગર્વ થાય, મારા સમાજને પણ ગર્વ થાય, મારા ફેમિલીને પણ ગર્વ થાય. એવા ઘણા બધા રસ્તા પોતાને ખબર જ હોય છે, નોલેજમાં છે, એક્શનમાં નથી. તો આ સવાલથી બધું મળે છે. कैसे कैसे नज़ारे सामने आते हैं,
लोग गाते गाते चिल्लाने लगते हैं। इन तालाबों का पानी बदल दो यारो, कमल तो अब इसमें मुरझाने लगते हैं। ખુદ કમલ છે એટલે કમલભાઈ તેમનું લખેલું છે. આમાંથી પણ ઘણું બધું કે કાદવમાં જ કમળ ખીલે, પણ એ કાદવમાં પણ કમલને ખીલવું નથી. અત્યારે અમુક સમય એવો છે. તો એના આપણે અનુક્રમિકા ઉપર જઈએ તો આપણું પરિવર્તન, સાદગી અને સંતોષ, વર્તમાન જીવન અને મુશ્કેલીઓ, ખરેખર શું? તો એમાં ઘણું બધું લખેલું છે. ખરેખર શું એટલે શું ખરેખર દરેક સેકન્ડે વોટ્સએપ ચેક કરવું જરૂરી છે? શું ખરેખર સોશિયલ મીડિયાથી નથી હું જોતો તો શું કોઈ સમાચારથી તે કોઈ ઘટનાથી વંચિત રહી જાઉં છું? શું રાતે મોડે સુધી જાગું તો જ મને કંઈક જાણવા મળશે? શું બાળકોને સારી સ્કૂલમાં એડમિશન અપાયું એટલે બાળકનો ગ્રોથ છે? શું મેં બિઝનેસ કરી લીધો, સારું કમાઈ લીધું તો મારી સુખ અને શાંતિ છે? એન્ડમાં લખેલું છે ખુશી અને શાંતિ. બધા મનુષ્યની ભાગદોડ હોય છે ખુશી અને શાંતિ. ખાલી કમાવાથી ખુશી અને શાંતિ નથી. સારા સમાજમાં વાતો કરવાથી ખુશી અને શાંતિ. ઘણી વખત આપણે જોયા હોય છે મોટિવેશનલ સ્પીકરો હોય છે, એની લાઈફમાં અંદર જાઓ ને તો ઘણી બધું દુઃખ હોય છે, પણ સમાજ સાથે ઘણું બધું સારું બોલી શકતા હોય છે. ખરેખર એ ખુશી અને શાંતિ છે એના માટે? આમાં સવાલ જ પૂછ્યા છે, જવાબ એમની જાતે જ બધાને મળે છે. મને સમય નથી મળતો. આ એક બહુ મોટો સમય મેળવવાનો પ્રશ્ન છે. મારા અનુભવ પ્રમાણે સમય છે ને મેળવવા માટે પ્રાયોરિટી હોય છે. મને વિરેન્દ્રભાઈ કીધું બુક બામમાં આવવાનું છે, મારી પાસે 3 કામ હોય જ છે, બધા પાસે હોય છે, પણ પ્રાયોરિટી કોની ક્યાં છે એ સમય મળે. પ્રાયોરિટી મેટર કરે છે સમય છે કે નહીં, એ મેં અનુભવ એટલે કહું છું. મારો કામ ધંધો સરખો નથી ચાલતો, એમાં પણ બહુ બધા ઓકેશન હોય કે ટાઈમે ડિલિવરી નથી થતી તો કે સ્ટાફ કામ નથી બરાબર કરતો, માર્કેટ સપોર્ટ નથી કરતું, કોમ્પિટિશન બહુ વધારે છે એટલે શું મારે એકને જ છે? આ બધા સવાલમાંથી જ બહાર આવવાનું છે. બાળકનો ઉછેર મારી મુખ્ય સમસ્યા છે. પહેલાં મારા અનુભવમાં છે એ પ્રમાણે મારે પણ છોકરા છે, એટલે અમને જ્યારે મોટા કર્યા ને તો અમને મોટા નથી કર્યા, થઈ ગયા છીએ. મને એવું સાંભળવા મળ્યું છે પપ્પા અને મમ્મી પાસેથી. અને અત્યારના છોકરાઓને મોટા કરવા પડે છે. તમે જે કીધું કે ટેકનોલોજીનો સમય આવ્યો, બરાબર, વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બધું ઇઝી થઈ ગયું છે, પણ શું આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણને બાંધી દીધા છે? હું મારા પરિવાર, મિત્રો અને સંબંધીઓથી છૂટો પડી ગયો છું. તો શું આ ખરેખર છૂટો પડી ગયો છું કે મનથી સ્વીકારીને છૂટો પડેલો છું? અથવા એ સમાજ નથી ગમતો, અથવા એમાંનું કોઈ 1-2 વ્યક્તિ નથી ગમતું? શું કામ નથી ગમતું? તમારી એક્સપેક્ટેશન છે કે એ વ્યક્તિ આવો હોવો જોઈએ, એ તો રિયલ છે, એના નેચર પ્રમાણે રાઈટ છે. મારું ભવિષ્ય સુરક્ષિત નથી. મને તાણ અને ટેન્શન વધારે છે. તાણ અને ટેન્શન વિશે હું મારું એક એડ કરું તો મુકેશ અંબાણીની પણ તાણ અને ટેન્શન હોય. અવડું બિઝનેસ કરે છે, અવડું એનું નેટવર્થ તો પણ તો ક્યાંથી ખુશી મેળવવી એ એમને જ ગોતવું પડશે, નહીં કે એની મની પાવર મેટર કરશે કે નહીં કે એનું પરિવાર મેટર કરશે. અમારા બંનેમાં ઘણીવાર ઝઘડા થાય છે. ઝઘડા થવાનું એક કારણ એ છે, સમસ્યા કોઈ પણ 2 માણસ હોય, પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થાય, સમસ્યા આવે તો 2 રસ્તા હોય છે, સમસ્યાને વચ્ચે રાખવાની અને 2 બાજુ પતિ અને પત્ની. તો સોલ્યુશન આવશે? આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચશે, આ બાજુ ખેંચે. હવે 2 વચ્ચે સમસ્યા એક બાજુ રાખો અને 2 ભેગા થઈને એનું સોલ્યુશન કરો. તો સોલ્યુશન ક્યાં છે? સમસ્યાને ખેંચવાની છે કે સોલ્યુશનને ખેંચવાનું છે? શું કરવું, મારું શરીર સાથ નથી આપતું? આમાં પણ પ્રાયોરિટી મેટર કરે છે કે મને સવારે માનો રાતે મને ઊંઘ નથી આવી, માથું દુખે છે, મારું બુક બામમાં કમિટમેન્ટ હતું,
તો મારી પાસે રીઝન હતું કે મને માથું દુખે છે, નહીં આવી શકું. તો શરીર અહીંયા તોય ઘણા આમાં આવ્યા હશે કે તબિયત ખરાબ હશે ને તોય આવ્યા છે. તો શું એમ શરીર કામ નથી આપતું કે મગજ કામ લગાડ્યું કે તમારી પ્રાયોરિટી કામ લગાડી? શરીર કામ આપે જ છે જો કરવું હોય તો. અને વ્યક્તિની જીવનની છેલ્લી ઈચ્છા ખુશી અને શાંતિ છે. ખુશી અને શાંતિ મેળવવા માટેનું પોઝિટિવ પાવર રામબાણ ઇલાજ તો આમાં એક નાની એવી બુકમાંથી મળેલો છે. તમે જે કીધું, વિપુલ સાહેબે કીધું, પ્રવીણભાઈ કીધું, નાની એવી બુકમાં જ છે. આમાં પણ મને એવું જ દેખાયું છે. 100 પાનાની બુક છે અને એકદમ રિયલ લાઈફમાં જે ક્વેશ્ચન આપણે ફેસ કરીએ છીએ એ જ ક્વેશ્ચન એમાં પૂછેલા છે અને ક્વેશ્ચન સાથે એમનો આન્સર આના આખા સેન્ટેન્સથી મળી જાય છે. ક્વેશ્ચન રીતે પૂછેલો છે કે બાળક મારું નથી માનતું, શું બાળક તમારી પાસે આવો ત્યારે એનું ધ્યાન જોવો છો, ત્યારે એનું માનો છો? પપ્પા આ જોવો તો તમારો પ્રતિભાવ કેવો છે? તો કઈ રીતે બાળક માનશે? બાળકને ઇગ્નોર કરો છો? આવા ઘણા બધા સવાલ આમાં અંદર આવરી લીધેલા છે જે રિયલ લાઈફમાં જીવન માટે ખૂબ જ જરૂરી છે. એવા મેં આમાંથી લીધા છે. તો આ સાથે હું મારું રિવ્યૂ સમાપ્ત કરું છું. અને આ બુક મને ગિફ્ટ આપેલી છે અને આવી જ રીતે જેમને પણ ગિફ્ટ આપવી હોય તો આ ખરેખર જીવન જીવવાની શૈલી એક રામબાણ ઇલાજ તરીકે ગિફ્ટ આપી શકો છો. વેપારીઓને આપી શકો છો, સ્ટાફને આપી શકો છો, એમ્પ્લોયને આપી શકો, સ્ટાફને આવી ગયું, કોઈ પણને તમે ગિફ્ટ આપી શકો છો. જેનાથી કન્ટ્રીબ્યુશન, જે મેં પહેલાં કીધું કે આપો એનાથી વધારે દેવા માટે સંસાર બેઠો છે. તો બુક તરીકે પણ તમે આપી શકો છો. થેન્ક યુ વેરી મચ.